નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વૃદ્ધ પેન્શન માટે અગત્યના સમાચાર આવે છે. વૃદ્ધ પેન્શનને 1 સપ્ટેમ્બરથી આ 7 મોટા લાભ મળશે. હવે વૃદ્ધ પેન્શન એ મોજેદરિયા કહી શકાય. જો તમે પેન્શનધારક છો તમે મિત્રો 1 સપ્ટેમ્બરથી તમને આ 7 લાભ મળશે. તો કયા 7 લાભ મળવાના છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. વૃદ્ધ પેન્શન માટે અગત્યની અપડેટ લઈને આવ્યો છું. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. અવશ્ય જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો સિનિયર સિટીઝન કાર્ડના લાભો. ભારત સરકારે દેશભરના વરિષ્ઠ નાગરિકો માટે એક મોટું પગલું ભર્યું છે અને 1 ઓગસ્ટ 2025થી આ 7 લાભોની જાહેરાત કરી છે. મિત્રો, જે જાહેરાત કરવામાં આવી છે અને તમે મળશે જે 1 સપ્ટેમ્બરથી આ નિર્ણયના વૃદ્ધોના જીવનને વધુ આદરણીય, સલામત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં લેવામાં આવ્યું છે. આ લાભો સામાજિક, આર્થિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા હેઠળ આપવામાં આવશે. મિત્રો, વરિષ્ઠ નાગરિકો માટે ઓળખ કાર્ડ સુવિધા. 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો વરિષ્ઠ નાગરિકો ઓળખ કાર્ડ મળશે, જે મફતમાં આપવામાં આવશે. જે આ ઓળખ કાર્ડ તેમને હોસ્પિટલમાં પ્રાથમિકતા, જાહેર પરિવહનમાં ડિસ્કાઉન્ટ અને અન્ય સેવાઓ સહિત વિવિધ સરકારી યોજનાઓના લાભ લેવા મદદ કરશે. કેટલાક રાજ્યો આ માટે ઓનલાઈન અરજી પણ ઉપલબ્ધ છે, જેથી ઘરે બેઠા કાર્ડ બનાવી શકાય. મિત્રો, ત્યારબાદ માસિક પેન્શન દ્વારા નાણાકીય રાહત આપવામાં આવશે. સરકારે વૃદ્ધોને દર મહિને 3,500 સુધી પેન્શન આપવાની યોજના શરૂ કરી છે. આ સુવિધા ખાસ કરીને BPL કાર્ડ ધારકો અથવા ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે આપવામાં આવશે અને તેનો હેતુ વૃદ્ધોની રોજિંદા જરૂરિયાતોને માટે નાણાકીય નિર્ભરતાઓને મુક્ત કરવાનો રહેશે. મિત્રો, તેમને SCSSમાં વધુ રસ મળશે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ વ્યાજ દર લગભગ 11.68% સુધી વધારી દેવામાં આવ્યો છે. હવે તેમાં 5 વર્ષ માટે 30 લાખ રૂપિયા સુધી રકમ રોકાણ કરી શકાય છે. આ યોજના દ્વારા વૃદ્ધોને દર ક્વાર્ટર સીધા તેમના બેંક ખાતામાં વ્યાજ મળશે. ઉપરાંત આ રોકાણને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્ત મળશે. મિત્રો, આરોગ્ય સંભાળ સુવિધાઓને વધુ સુલભ બનશે. સરકારે આયુષ્યમાન ભારત યોજનાનો વિસ્તાર કર્યો છે અને વૃદ્ધો માટે ઘણા તબીબી લાભો ઉમેર્યા છે. આમાં મફત ચેકઅપ, ઘરે મોબાઈલ મેડિકલ યુનિટ સુવિધા અને સરકારી હોસ્પિટલમાં મફત અથવા સબસિડીવાળા સારવારોનો સમાવેશ થાય છે. અને આ સાથે ટેલિમેડિસિન એટલે કે ઘરેથી ડૉક્ટર સાથે પરામર્શ સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ સસ્તા અને ડિસ્કાઉન્ટ મુસાફરી વ્યવસ્થામાં. રેલવે, બસ સેવાઓ અને એરલાઇન કંપનીઓ દ્વારા વૃદ્ધોને ખાસ છૂટ આપવામાં આવશે. હવાઈ મુસાફરી પણ કેટલીક ફ્લાઇટ પર 50% સુધી જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળોની યાત્રા માટે મફત અથવા છૂટછાટ ટિકિટ આપવામાં આવશે, જેથી વરિષ્ઠ નાગરિકોને ઓછા ખર્ચ આરામથી મુસાફર કરી શકે. મિત્રો, સરકારનો ઉદ્દેશ્ય વૃદ્ધોનું ગૌરવપૂર્ણ જીવન. ભારત સરકાર આ પગલું માત્ર વૃદ્ધોને સામાજિક સુરક્ષા પ્રદાન કરતું નથી, પરંતુ તેને સમાજમાં સમાન અધિકાર અને સન્માન આપવા તરફ એક મોટો પ્રયાસ કરે છે. આગામી વર્ષમાં આ લાભોને વધુ રાજ્યોમાં વિસ્તારવાની યોજના છે, જેથી દરેક વરિષ્ઠ નાગરિકોને સીધો લાભ મળી શકે છે. મિત્રો, તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ. મિત્રો.